જય માતાજી. કેમ બધા આનંદમાં? મિત્રો, સુખ દુઃખ ની સાથે સાથે આપણા સગાવાલા, શરીરના રોગ, તંદુરસ્તી, આ બધું આપણા કર્મોથી આપણને મળતું હોય છે. કેવા કર્મ કર્યા આપણે પૂર્વજન્મ અને આ જન્મ. મિત્રો, આ આપણને દરેક જગ્યાએ વાંચવા મળે. સાધુ સંતો શિખામણ આપે કે બધું પૂર્વને આધીન છે, પૂર્વના જન્મને, પૂર્વના કર્મોને. ભગવાન રામચંદ્રજી કહે છે ને, સુખ દુઃખ કૌ ન દે તહી તાતા, નિજ નિજ કર્મ ભોગહી ભાતા. એટલે પોતાના કર્મ પ્રમાણે. આ જો કે હું તો પોપટીયો જ્ઞાન ભાઈ, હું કોઈ એટલો જ્ઞાની વિદ્વાન નથી. પણ મિત્રો, મેં એક વિદ્વાન પાસેથી વાત સાંભળેલી. એમણે ક્યાંક વાંચીએ છીએ, આપે આ વાત વાંચીએ છીએ. જામનગરના સ્થાપક જામ રાવળ સાહેબ, જે જાડેજા, અને જાડેજા જાતિ છે ને બહુ સુરવીર જાતિ. મૂળ તો જાડેજા સિંધમાંથી આવેલા, અને પોતાના બાહુબળે ઠેઠ અડધો સૌરાષ્ટ્ર, જુનાગઢની આજુબાજુ પહોંચી ગયા. આ બાજુ બારાડી પ્રદેશ, આ કચ્છ પ્રદેશ, અને અડધે વઢિયાર સુધી પહોંચ્યા ભાઈ. આવા પરાક્રમી જાડેજા. હવે આ જામ સાહેબ ને માથું દુખે બહુ, માથું. એમાં પવન વધારે હોય ત્યારે વધારે દુખે. જામ સાહેબે કંઈક વૈદોને, કંઈક જે જોશ જોવાવાળા હતા એમને ઘણાને બધાને પૂછ્યું, ભાઈ અમારો માથું દુખે એનું કારણ શું, મટાડો કોઈ. હવે આવડા મોટા રાજા હોય એટલે એમને તો સારા સારા વૈદો આવતા, પણ કોઈનાથી કાંઈ ફરક પડ્યો નહીં. કોકે વાત કરી કે એક બ્રાહ્મણ છે ભટ્ટજી, એ એક કુંડળી બનાવે છે, અને એમાં તમને કદાચ કહી દે કે આ દર્દ છે બાપુ, અને મટી જાય. ભાઈ હવે તો રાજા હતા, કયા ગામમાં છે એ પૂછી અને પોતાના ખાસ સેનાપતિ, કારણ કે બ્રાહ્મણ દેવતાને તેડી આવવા છે, પૂજનીય છે, એમના માટે રસાલો પણ એવો હોવો જોઈએ. એટલે પોતાના સેનાપતિને અને 25 ઘોડેસવારોને મોકલ્યા કે જાઓ ભટ્ટજીને માનભેર તેડી આવો. હવે ભટ્ટજીનું ગામ ક્યાં હતું? મોરબીની આજુબાજુ કહેવાય છે કે હતું ક્યાં. ભટ્ટજીને વાત કરી કે આપણે જામનગર તેડી જવા છે. જામ સાહેબે યાદ કર્યા છે, અને જામ સાહેબને આવી એક પીડા છે, એ કદાચ આ પીડાનો શમન કરી શકો, નિદાન ગોચી શકો. પંડિત તૈયાર થયા, કાલે હાલશું. રાતના આ રાજના માણસોની જમવાની વ્યવસ્થા કરી, અને જેનો હોદ્દો એ પ્રમાણે એમની સુવાની વ્યવસ્થા. પણ સેનાપતિ સાથે હતા એટલે એમને સુવાની વ્યવસ્થા આ ભટ્ટજી બ્રાહ્મણે ઠેઠ પોતાના ઘરની ઓસરીમાં કરેલી. અને મોડેકથી આ બધા સૂઈ ગયા. એ વખતે ભટ્ટજીએ ગોરાણીને વાત કરી, પોતાના ઘરના જે હતા પંડિતાણી, કે મારે કાલે જામનગર જવું છે. ગોરાણીએ કહ્યું, કેટલા દી લાગશે? 5 દી તો ખરા. તો આપણે હિસાબ કરી નાખીએ. એટલે રોજના 4ના હિસાબે 20 જોડા આ ભટ્ટજીને માર્યા ગોરાણીએ. 5 દી લાગશે તો 20 જોડા થાય. જોડા એટલે આ બૂટ, ચંપલ આપણે જેને કહીએ ને
અને આ સેનાપતિ બધું સાંભળ્યું, મનમાં વિચાર કર્યો કે આ બ્રાહ્મણ હજાર બાપુનું શું દુઃખ દૂર કરશે, જ્યાં ગોરાણી જોડાઓથી મારે છે. પણ બ્રહ્મદેવનું અપમાન ન થાય એટલે જોયું ન જોયું ને સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. કોણે? આ સેનાપતિએ. ભટ્ટજી જામનગર ગયા. બીજા દિવસે જે રીતે એમણે જ્યોતિષના નિયમ પ્રમાણે કુંડળી બનાવી કે ભાઈ એમને કોઈ બીજી સિદ્ધિ હતી, પણ જામ સાહેબને કહ્યું કે આપ પૂર્વજન્મમાં એક ગરીબ રાજપૂત હતા, ગામના વાછડા ચારતા, પરિવારમાં એક માં જ હતા આપના, બાકી કોઈ હતું નહીં. વાછડા ચારતા ચારતા એક ડુંગરની બાજુમાં તમે ઊભા હતા, એના ઉપર એક શિવાલય છે, અને ત્યાંથી અમુક માણસોને દર્શન કરી નીચે આવતા જોયા. આપની નાની ઉંમર હતી, આપે પૂછ્યું એટલે માણસોએ કહ્યું તો આ શિવાલય છે, ભગવાન શિવનું મંદિર છે, અને આ મંદિર જે છે એ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આ લોકોના નીચે ઉતર્યા પછી આપ એ ડુંગર ઉપર ચડ્યા, શિવાલયના દર્શન કર્યા, અને મનમાં વિચાર કર્યો કે કમળ પૂજા ખાઈ લઉં, આ ગરીબી કોઈક મોટા ઘરમાં જન્મ મળે. એટલે આપની પાસે જે તલવાર હતી એનાથી આપે આપણું પોતાનું શીશ માથું ઉતારી અને ભગવાન શિવને શિવલિંગ ઉપર અર્પણ કર્યું. એ જમાનામાં વસ્તી બહુ ઓછી, અને ડુંગર ઉપર શિવાલય, ક્યારેક ક્યારેક કોઈક જાય દર્શનાર્થી, અને એ જે છે એ મળદું તો જતે દિવસે જાનવરોના હવાલે થયો. માથું જે છે, માથાની ખોપરી એ કંઈક વર્ષો રખડતી 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 એ ડુંગરમાં એક તિરાડ હતી મોટી, એમાં જઈને પડી, અને વાયરો લાગવાથી થોડી 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 એ ખોપરી જે છે એમાં રજ ભરાણી, અને એની બાજુમાં એક ગાંગેટી નામનો એક નાનો વૃક્ષ થાય, એ ખોપરીની બાજુમાં ઉગ્યો. અને બાપુ હવે વૃક્ષ જે છે એને વાયરો લાગે એટલે આમ હલે હલે એટલે આપની પૂર્વજન્મની જે ખોપરી છે એને ઘસાય, અને એનાથી આપનું માથું દુખે છે. માણસો ગયા, જે ભટ્ટજીએ કહ્યું જગ્યા જોઈ, અને ત્યાંથી મિત્રો ખોપરી મળી, એની જે વિધિ કરવાની હોય કરી, અને જામ સાહેબનું માથું મટી ગયું. આ પીડા મટી ગઈ. અને સેનાપતિએ જામ સાહેબને પછી વાત કરી, જામ સાહેબ આવા વિદ્વાન માણસ, પણ મેં નજર જોયું, ગોરાણીએ એમને 20 જોડા માર્યા. પૂછો ને જરા. જામ સાહેબે કહ્યું ભૂદેવ માફ કરજો, પણ મારો સેનાપતિ વાત કરે છે સાચી? ભટ્ટજીએ કહ્યું સાવ સાચી વાત બાપુ. તો આનું કારણ શું? બાપુ આનું કારણ પૂર્વજન્મમાં હું કાગડો હતો, અને એ ઘોડી હતી, મારા ગોરાણી જે છે એ ઘોડી સ્વરૂપે હતા. હવે એ ઘોડીને કંઈક લાગેલું, એટલે ધણીએ જે છે જો વિચાર્યું કે હવે આ ઘોડી કામ નહીં કરી શકે, એને મૂકી દીધી છૂટી. એ ગંગા નદીને કિનારે કિનારે બેચારી ચરતી હોય, અને હું કાગડો હતો, મારા સ્વભાવ પ્રમાણે એને જ્યાં વાગેલું ત્યાં ચાંચ મારું. એ જ્યારે ઊભી હોય ને ખબર ન હોય પર આવી ચાંચ મારીને ઉડી જાઉં. આવી મેં કેટલીય ચાંચો મારી. અને એક દિવસ ઓચિંતી હું ચાંચ મારવા ગયો, અને એ ઘોડી ગંગા નદીના પાણીમાં પડી, પણ હું નીચે દબાઈ ગયો. અમે બંને ગંગામાં પડ્યા, અને અમારા પ્રાણ નીકળ્યા. પણ એ ગંગા નદીના પુણ્યથી અમે બંને બ્રાહ્મણના ઘરે અમારો અવતાર થયો. અને મેં પૂર્વજન્મમાં જે ચાંચો મારી છે ને એનો બદલો મારે ચૂકવવો તો પડશે. પણ હવે તમને બીજી વાત કહું કે 20 જ ચાંચ બાકી હતી,
એ 20 જે છે એ દિવસે પૂરી થઈ ગઈ. હવે જઈને જોઈ આવો તો મને જેટલા દી બારે નીકળ્યા થયા એણે ભોજન નહીં કર્યું હોય. અને માણસો પંડિતજીને મૂકવા ગયા તો એ ગોરાણી માળા લઈને ભગવાનનું સ્મરણ કરતા હતા. મનમાં એમ થાય કે ઓહો, આવા બ્રાહ્મણને મેં જોડા માર્યા. પણ ભટ્ટજીએ કહ્યું કે આ પુરવના તમારા લેણા હતા, એ ઉતરી ગયા. અને મિત્રો એ ભટ્ટજીને પછી એક મોટો હોદ્દો જામ સાહેબે આપેલો જામનગરમાં. અને મને લાગે છે કે અમારા જે ઈશરા પરમેશરા થઈ ગયા, લાગો હું પેલો લડે પિતાંબર ગુરુ પાય, ભેદ મહારષ ભાગવત પાયો જેણે પસાય. એટલે ઈશ્વરદાસજીના જે ગુરુ હતા લગભગ એ જ ભટ્ટજી હોવા જોઈએ અને એમનું નામ પિતાંબર ભટ્ટ હોવો જોઈએ. તો મિત્રો, મારા અને તમારા આજુબાજુમાં પુત્ર રૂપે, પત્ની રૂપે, ભાઈ રૂપે ઘણા બધા કોકને તકલીફો પડતી હોય, પણ એ પૂર્વના જન્મોને આધીન છે. આપણે કોકનું લેણું ચૂકવતા હોઈએ, કોઈ આપણું લેણું ચૂકવતા હોય. તો મિત્રો, આ ભટ્ટજીની વાત અને જામ સાહેબની વાત કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.